તો ફાગવેરથી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા 11મા દિવસે દેલોલ રહી ગોધરા શહેરમાં પહોંચી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાઇક રેલી યોજાઈ હતી. તેમજ બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે નલ સે જલ યોજના, ગોધરાના પાવર હાઉસ, અંડરપાસના અધૂરા કામ, ગોધરાની બિસ્માર સ્થિતિ અને વેપારીઓની હેરાનગતિ અંગે સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઔદ્યોગિક એકમો બંધ રહેતા યુવાનોને રોજગાર મળતો નથી. યાત્રામાં તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપી હતી.